નમસ્કાર દર્શક મિત્રો, મહાસભા ન્યૂઝ ગ્રુપના કચ્છિત ટીવી સમાચારમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું જયમલસિંહ જાડેજા. જોઈએ સ્થાનિક સમાચાર. સમગ્ર ભારતમાં સોની વેપારીઓ 1% એક્સાઇઝ રદ કરવાના આંદોલનને અત્યારે હવે વેગવંતુ બનાવી રહ્યા છે. આજથી એટલે કે લગભગ છેલ્લા 31 દિવસથી આ આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે દુકાનો બંધ પડી છે અને વોટ્સએપ ઉપર સોનીના ઉપર જ્વેલર્સની પાટિયાવાળી દુકાનમાં અનેક ધંધાઓ ચાલી રહ્યા છે. ભલે આપણે એમાં હસવું આવતું હોય, પરંતુ સોની વેપારીઓને કેવી પરિસ્થિતિ હશે એ તો એના પરિવારને પૂછીએ તો જ ખબર પડે. અને આ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે, સરકારને ઢંઢોળવા માટે સોની વેપારીઓએ પરિવાર સાથે ભુજમાં રેલી કાઢી હતી. જોઈએ અહેવાલ. સમગ્ર ભારતમાં ભારત સરકારે બજેટમાં સોનીઓ ઉપર 1% એક્સાઇઝ લેવાનું નક્કી કરેલ છે અને તેના વિરોધમાં સોની વેપારીઓએ હડતાલ કરીને લગભગ 31 દિવસથી આ ધંધા રોજગાર બંધ રાખ્યા છે. દિવસે ને દિવસે આ આંદોલન આક્રમક બનતું જાય છે. આજે ભુજમાં સોની વેપારીઓએ પરિવાર સાથે આ મહારેલી કાઢી હતી. શરાબ બજારમાંથી થઈને આ રેલી સમગ્ર શહેરમાં ફરી હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા. રેલીમાં સોની વેપારીઓ પોતાના પરિવારની સ્ત્રી સદસ્યો અને બાળકો સાથે આ રેલી કાઢી હતી. સમગ્ર પરિવાર જોડાયા હતા. સમગ્ર બાબતે આગેવાનોએ વાત કરી હતી. 1 મહિનો ઉપર થઈ ગયો હોવા છતાં પણ સરકાર કોઈ જ કાર્યવાહી ન કરતી હોય એ ખરેખર ચિંતાજનક બિના ગણી શકાય. આ રીતે હવે સોની વેપારીના આંદોલનમાં વેગ આવી રહ્યો છે. સરકાર પક્ષેથી કોઈ જ પ્રતિભાવ આવતા નથી. આજની તારીખમાં તો આ એક્સાઇઝ વિરુદ્ધમાં જે આખા સમગ્ર ભારતમાં જે સ્ટ્રાઇક ચાલુ છે એને 31 દિવસ થયા, હજી કોઈ પોઝિટિવ જવાબ સરકાર તરફથી નથી મળ્યો. એટલે દરેક રાજ્યોમાં, દરેક પોતપોતાના એસોસિએશનમાં આ રીતે વિવિધ કાર્યક્રમો છે. એ દરમિયાન અમારો આજે અહીંથી એક રેલી કાઢવાનો છે, જે પરિવાર રેલી છે. અમારા સમાજના અને સમાજના જે પણ સોના ચાંદી સાથે ધંધા સાથે સંકળાયેલા છે તે તમામ ભાઈઓ, બહેનો, કારીગરો જે પણ હશે આ રેલીમાં આજ જોડાઈ અને અમારો વિરોધ પ્રદર્શિત કરશું. શું લાગી રહ્યું છે તમને, ખાસ કરીને જે સરકાર સામે લડત ચાલી રહી છે આમાં લાગવાના દેવો? આજ 31 દિવસ થયા, હજી સરકારે કોઈ અમારી માંગણીઓને ધ્યાન લીધો એવો લાગતો નથી. વડાપ્રધાન ને નાણાપ્રધાન બંને વિદેશમાં છે. સચિવો એની રીતે સાંભળીને છોડી દે છે અને લડત તો ચાલુ જ રહેવાની છે. રોલબેકની માંગણી છે, આખું ભારત બંધ છે. ખાસ કરીને જે તમારો પ્રશ્ન છે એના ઉપર સરકારે અત્યારે શું ચર્ચા કરી છે અને શું ચિંતિત છે સરકાર? એવી અમારો જે રાષ્ટ્રીય સંગઠન છે એના સાથે ચર્ચા કરે છે દિલ્હી લેવલે. જે 10-15 દિવસ પહેલા થઈ હતી તે પછી સરકારનો કોઈ પોઝિટિવ એટીટ્યુડ નથી. સરકાર તો એક જ વાત કરે છે કે અમને જીએસટી જરૂર છે, એટલે એક્સાઇઝ તો લગાવવી જ પડશે, તમે આમાં આવી જાઓ. પણ હવે એના અંદર ખાનેના જે કાયદાકીય પ્રોસિજર છે એ આ નાના 70-80% વેપારીઓને જે એકાઉન્ટિંગ અને પ્રોસિજરની તકલીફ છે એને તો અમને કાઢીને જ રહેવું પડશે. જોઈએ હવે સરકાર શું કરે છે. 4મી તારીખના અમે હોપફુલ છીએ કે પીએમ સાહેબ આવી જશે તો એમની સાથેની એક મુલાકાત ગોઠવવાની છે, જેના માટે અમારું રાષ્ટ્રીય સંગઠન સતત સક્રિય છે. અને એ જો મુલાકાત થઈ જશે તો વી આર હોપફુલ કે અમારે કાંઈક પણ અમને રસ્તો મળશે. જો એ ન મળે તો ત્યાર પછી અમારે જલદ કાર્યક્રમો માટેની અમારી તૈયારી છે. અને એના માટે પણ ઉપરથી જે અમને સૂચનાઓ મળશે, અત્યારે બિહાર, બંગાળ, ઓરિસ્સા આ બધી જગ્યાએ ખૂબ જ મોટા પાયે આંદોલનો ચાલુ છે અને ત્યાં તો ઉગ્ર આંદોલન શરૂ થઈ ગયા છે. હજી ગુજરાત છે એ હજી થોડું શાંત છે. અમે ગઈ 30 તારીખના પણ રાજકોટની અંદર મહારેલી કાઢી હતી, જેની અંદર પણ લગભગ 70,000 થી 80,000 સુવર્ણકારો ભેગા થયા હતા અને બહુ મોટી રેલી કાઢી હતી. એ જ જાતનું અમે કચ્છની મહારેલીનું પણ એક આયોજન કરવા માંગીએ છીએ, જેની અંદર પૂરા ગુજરાતમાંથી પણ કદાચ બધાને બોલાવીએ. આ જાતનું પણ અમારું આયોજન છે. અમે લોકો અમારા વેપારી ભાઈઓ જે લડત કરી રહ્યા છે એના સાથે જોડાણા છીએ. આ કાયદો દૂર કરવા માટે ખાસ કરીને માનનીય નરેન્દ્રભાઈ મોદી આમાં ઇન્ટરફિયર કરે અને આ રોલબેક કરે, એ જ અમારો જરૂર રોલબેક કરે એવી અમારે આશા છે, એવી અમારી માંગ છે. શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ શુદ્ધ, સાત્વિક, શાકાહારી સ્વાદિષ્ટ ભોજન માટે જૂનું અને જાણીતું નામ એટલે શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ. સવારે ચા નાસ્તો, બપોરે અને સાંજે જૈન ભોજન, ગુજરાતી ભોજન અને કચ્છી બરણું મળશે. આપના શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે તેમજ પાર્ટી હોલની સુવિધા પણ છે.
માંડવી મુંદ્રા રોડ પર વિદડા ખાતે શ્રેષ્ઠ શુદ્ધ શાકાહારી અને સ્વાદિષ્ટ ભોજન માટે જાણીતું નામ એટલે શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ. ભાવનાબેન એલ રાજગોર 9825963016, લક્ષ્મીદાસ વી રાજગોર 8758969716, હરેશ પટેલ 9879150365, કમલેશ પટેલ 9909197596, ડાઇનિંગ હોલ 9376967741. કચ્છ જિલ્લા મધ્ય સહકારી બેંકને ગુજરાત સરકાર તેમજ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક તરફથી ₹13 કરોડની માતબર સહાય કરવામાં આવી છે. આશા છે કે આ માતબર રકમ ખેડૂતના ઉપયોગ માટે વપરાય. આશા રાખીએ કે કેડીસીસીનું જે નામ ભૂતકાળમાં ખરાબ થયું છે એ ફરી પાછું ખરાબ ન થાય. આશા રાખીએ કે વર્તમાન અધિકારીઓ પદાધિકારીઓ આ એક રૂપિયાનો સારી રીતે ઉપયોગ કરે. જોઈએ પ્રેસ કોન્ફરન્સમાં શું કહે છે કેડીસીસીના અધિકારીઓ પદાધિકારીઓ. કચ્છની કેડીસીસી બેંકને સરકારે 13 કરોડની સહાય કરી બેંકને મજબૂત કરી છે. આજે પત્રકાર પરિષદને સંબોધન કરતા ચેરમેન દેવરાજભાઈ ગઢવી, વાઇસ ચેરમેન હઠુભા સોઢા તથા એમડી ઇન્દ્રજીતસિંહ જાડેજાએ પત્રકારોને વિગત આપી હતી. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તેમજ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક દ્વારા કચ્છ જિલ્લા મધ્યસ્થ બેંકને 13 કરોડ રૂપિયા જેટલી માતબર રકમની સહાય સંપૂર્ણ સહાય તરીકે ગઈકાલે ફાળવવામાં આવેલ છે. 11.75 કરોડ રૂપિયા સહાયના અને 1.25 કરોડ રૂપિયા શેર ભંડોળ તરીકે એમ મળીને કુલ 13 કરોડ રૂપિયા મળ્યા છે. ત્યારે સૌપ્રથમ તો રાજ્ય સરકારનો, રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, નાણામંત્રી શ્રી સૌરભભાઈ, સહકાર મંત્રી શ્રી બાબુભાઈ, કિસાનો વતી આભાર માનું છું કે તેમણે આ બધી મદદ કરવા માટે અમને સહયોગ પૂરો પાડ્યો છે. પ્રચારની જ્યારે વાત આવે છે ત્યારે મેં જે રીતે વાત કરી કે છેલ્લા 3 થી 4 વર્ષથી ફેબ્રુઆરી, જાન્યુઆરી, માર્ચ નજીક આવે એટલે ઘણું બધું એવું થાય કે કચ્છ જિલ્લા મધ્યસ્થ બેંક બંધ થઈ જશે, મર્જ થઈ જશે, બેંકને તાળા લાગી જશે. ત્યારે આ વાતનું અમે ભૂતકાળમાં પણ ખંડન કર્યું હતું, આજે પણ અમે ખંડન કરીએ છીએ કે અમારા ધિરાણો જે તે ગામની સેવા સહકારી મંડળી મારફત અપાતા હોય છે. પણ આવનારા દિવસોની અંદર એક તો ખેતી વિષયક ધિરાણ તો અમે આપશું જ, પણ સાથે સાથે હવે નાના ઉદ્યોગકારો છે, નાના ધંધાર્થીઓ છે, નાના વેપારીઓ છે, એ બધાને પણ સાંકળી અને એમને ઉપયોગી કઈ રીતે થઈ શકાય અને આ બેંક કેમ મજબૂત બને એવા અમારા પ્રયાસો છે. ખાસ કરીને ચાલુ વર્ષથી જે વડાપ્રધાન ફસલ વીમા યોજના આવી છે, કચ્છને અત્યાર સુધી ક્યારે પણ પાક ધિરાણનો લાભ મળ્યો નથી. ત્યારે આ યોજનાની અંદર સૌ કિસાનોને જોડી અને વધુમાં વધુ લાભ મળે એવા પ્રયત્નો. તમારે ત્યાં સ્ટાફને જે ડિફોલ્ટ થયા છે જે એના પર એક્શન લેવાના છે, તો ભવિષ્યમાં હજી પણ તમારી જે ઇન્ટરનલ જે રચનાને કઈ રીતે તમે વધારે મજબૂત કરશો જેથી કરીને આવા કરપ્શનનો ચાન્સ ન? ચોક્કસ બેંક માટે આ મહત્વનો મુદ્દો છે. ગત વર્ષોની અંદર અમે ઇન્ટરનલ ચેકિંગ કરી, તપાસો કરી અને ભૂતકાળમાં જે કૌભાંડ છે એ કૌભાંડો અમે કાઢ્યા. આવનારા દિવસોમાં પણ હજી પણ ક્યાંય પણ જે કચાશ રહેતી હશે એના ઉપર અમે સંપૂર્ણ મોનિટરિંગ કરી અને ક્યાંય પણ કોઈ અધુરાશ હશે એ પૂરી કરશું અને કોઈ પણ ગુનેગાર ઠરશે તો એ ગુનેગારને અમે ભૂતકાળમાં નથી છોડ્યા અને ભવિષ્યમાં પણ છોડશું નહીં. કેડીસીસી બેંકે રિઝર્વ બેંકના નિયમોનું ચુસ્તપણે પાલન કર્યું છે અને બેંકના કાયદા અનુસાર જ આ કામગીરી કરી હોવાનું જાણવા મળ્યું છે. બેંક દ્વારા કાયદા અને કાનૂનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે તેવું પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું. ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ માંડવી કચ્છ આપની સમક્ષ લાવી રહ્યું છે નવું નજરાણું ગ્લોબલ ટ્યુશન ક્લાસીસ ધોરણ 1 થી 9 માટે, જેમાં ગુજરાત સ્ટેટ બોર્ડ તથા CBSE બોર્ડના બધા જ વિષયોનો સમાવેશ થશે. ટ્યુશન ક્લાસીસ શરૂ થશે 4 એપ્રિલ 2016 થી અને ટ્યુશન માટેનો સમય રહેશે સાંજે 4 થી 6. આ ટ્યુશનમાં સારા અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા ભણાવવામાં આવશે તેમજ પ્રત્યેક વિદ્યાર્થી પ્રત્યે પૂરતું ધ્યાન આપવામાં આવશે. વાલીઓ સાથે સતત સંપર્ક રહેશે. આ ટ્યુશન ક્લાસીસમાં બધા જ વર્ગોમાં સ્માર્ટ ક્લાસની સુવિધા ઉપલબ્ધ રહેશે, જેમાં ધોરણ 1, 2 અને 3ની ફી રહેશે માત્ર 400 રૂપિયા. ધોરણ 4, 5 અને 6ની ફી રહેશે માત્ર 600 રૂપિયા અને ધોરણ 7,
8ની ફી રહેશે માત્ર 800 રૂપિયા. આવા જવાની સુવિધા નિઃશુલ્ક રહેશે. તદુપરાંત કમ્પ્યુટર ક્લાસીસ 5 થી વધુ વર્ષના બાળકો તથા વાલીઓ માટે અંગ્રેજી તથા ગુજરાતી બંને માધ્યમ માટે રહેશે. ઇંગ્લિશ સ્પીકિંગ અને લર્નિંગ ગુજરાતી માધ્યમવાળા બાળકો તથા વાલીઓ માટે લેંગ્વેજ લેબ દ્વારા કરવામાં આવશે. તેમજ અમારી સ્કૂલ ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલના નર્સરીથી ધોરણ 9 સુધીના એડમિશન ચાલુ છે. રજિસ્ટ્રેશન માટે સંપર્ક કરો 9537816003, 9879644123, 9909941472. સરનામું સર્વે નંબર 241, પામ બીચ વિલાસ, વિજય વિલાસ રોડ, માંડવી, કચ્છ. ઈમેલ gbismandvi@gmail.com. તારીખ 1/4/2015 રોજ જીબી એટલે કે વીજ વિભાગનું વિભાજન થઈ કંપનીઓ બની કચ્છ સૌરાષ્ટ્રની કંપની પીજીવીસીએલ તરીકે ઓળખાય છે. આજે સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો. સરકારે જીઈબીની ખોટ દૂર કરવા માટે ઘણું બધું મંથન કર્યું અને વિધાનસભામાં પણ ખૂબ ચર્ચા ચાલી અને આવડા મોટા ઓર્ગેનાઇઝેશનનો વહીવટ કેમ સરળતાથી ચાલે અને તેના માટે કંઈક નિષ્ણાતોની પેનલોએ વિચાર કર્યા. કારણ કે ગ્રાહકોને સીધી સેવા આપવી પડે છે. આજે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે પીજીવીસીએલ એ વીજ વિભાગ પોતાના કંપનીનો સ્થાપના દિવસ આજે ઉજવી રહ્યું છે. તો એ સ્થાપના દિવસે શું કાર્યક્રમ છે અને શું સ્થાપના દિવસે શું કામગીરી આજે શપથ લેવામાં આવ્યા છે તે આપણે અધિક્ષક ઇજનેરસિંહ સાહેબ પાસે સાંભળીએ. 1 મે 1960 ગુજરાતનો સ્થાપના દિવસ. વીજળી તો એ પહેલાંય વેચાતી હતી. 1 મે 1960ના દિવસે ગુજરાત વિદ્યુત બોર્ડનું સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યું ને વીજળીને લગતો જે તમામ ધંધો છે એ સંપૂર્ણ ગુજરાત રાજ્યમાં ગુજરાત વિદ્યુત બોર્ડ કરવા માટે હકદાર બન્યું. એક હોલ્ડિંગ કંપની રહી જે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ. 4 વીજળીનું વિતરણ કરતી કંપનીઓ અસ્તિત્વમાં આવી. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ ગુજરાત. 2 એવી કંપનીઓ રહી. એક કંપની જેને માત્ર વીજળીનું ઉત્પાદન કરવાની જવાબદારી સોંપવામાં આવી જેને જીસેક કહીએ છીએ અને એક એવી કંપની રહી કે જેને માત્ર વીજળીનું પ્રવહન ટ્રાન્સમિશન કરવાનું હોય છે જેને જેટકો કહીએ. એટલે કે આ પશ્ચિમ ગુજરાત વીજ કંપની માટેનો કંપની દિવસ હતો. 11 વર્ષ પૂરા થયા પછી 11 વર્ષમાં જો ઇતિહાસ જોઈએ તો ગ્રાહકને વીજ સુવિધાઓ વધારે સારી રીતે આજે મળી રહી છે. વીજ તંત્ર ગ્રાહકને માટે વધારે જવાબદારીપૂર્વક વર્તી રહ્યું છે. ગ્રાહકની ફરિયાદોનો નિકાલ થવાનો સમયગાળો છે એ ઘટ્યો છે. વીજ તંત્રની પ્રજા પ્રત્યેની જાગૃતતા અને એકાઉન્ટેબિલિટી આ બંને સુધર્યા છે. કંપનીના અમારા સંકલ્પો બહુ સરળ છે. ગ્રાહકને સર્વશ્રેષ્ઠ સેવાઓ આપવી, વિશ્વસ્તરીય સેવાઓ આપવી. હેમ બંગલોઝ સામાન્ય માનવીને પરવડે તેવા બજેટમાં હેમ બંગલોઝ લાવ્યું છે લક્ઝરી બંગલોઝ. 101 ના પ્લોટમાં 1 BHK તથા 2 BHK બંગલોઝનું લક્ઝરી બાંધકામ. હવે મેળો મકાન 1 BHK 11.5 લાખ, 2 BHK 13.5 લાખ. આ સાથે 80% વધુ લોન સગવડ, સુંદર તથા મજબૂત બાંધકામ, પાણીની વ્યવસ્થા સાથે તો આજે જ આપનું ઘર બુક કરાવો. હેમ બંગલોઝ. સાઇટ એડ્રેસ સર્વે નંબર 117, હર્ષિલ પાર્ક, ભવાની હોટલની સામે, ગ્રીન સિટીની બાજુમાં, નવાવાસ માધાપર. અલ્પેશ ગોસ્વામી 9099490538. હિતેશ ગોસ્વામી 9033379880. ભુજની કલેક્ટર કચેરી સામે અછત જાહેર કરવા માટે ઉપવાસ પર ઉતરેલા આંદોલનકારીને પારણા કરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પતિ મફતભાઈ પટેલ છાવણીની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પતિ મફતભાઈ પટેલ છાવણીની મુલાકાત લઈને આશ્વાસન આપ્યું હતું. રાતા તળાવમાં આવેલ પાંજરાપોળના ટ્રસ્ટી મનજીભાઈ ભાનુશાલીને પારણા કરાવ્યા હતા. કલેક્ટરે ગૌપ્રેમીને પારણા કરાવેલા હતા. રામજી કલ્યાણજી, રાજેશભાઈ ગોરી, પ્રહલાદભાઈ ભાનુશાલી, મયુર વડોર, જનક ગજરા, રાજુભાઈ જોશી સહિતના ઉજળાયા હતા. આપણે તો સરકારની નીતિનો અમલ કરવાવાળા છીએ.
કચ્છમાં વરસાદ સારો પડ્યો અને આનાવારી પણ થઈ. 4 થી 6 આની હોય તો અર્ધ અછત થાય, 4 આનીથી ઓછું હોય તો અછત જાહેર થાય. પણ કચ્છમાં બધા ગામોમાં 6 આની અને 6 આનીથી ઉપર આનાવારી થઈ હતી. હવે એનું મુખ્ય કારણ હું આપને કહું કે જ્યાં પિયત વિસ્તાર છે ત્યાં બધે બાગાયત થઈ ગયું છે. કેરી છે, પછી પપૈયું છે, દાડમ છે. એ સિવાયનો જે ચોમાસું ખેતીનો વિસ્તાર છે ત્યાં લોકો એરંડા, કપાસ ને તેલીબિયા વાવવા માંડ્યા. એટલે ખેતરોમાં જે ઘાસ થતા હતા અને જિલ્લાની પશુધન સચવાઈ જતું હતું એમાં ઘણો મોટા પાયે ઘટાડો થયો. આ જિલ્લાની તાસીર એવી છે કે જે પશુપાલન કરે છે એવા લોકોમાં 2 ભાગ છે. એક છે ખેડૂતો જેમની પાસે જમીન છે, એમના માટે કોઈ પ્રશ્ન નથી, એ એમના ઢોરોનો ખ્યાલ રાખે એટલું ઘાસ ઉગવે જ છે. બાકીના માલધારીઓ છે કે જે ફક્ત ને ફક્ત ચોમાસા ઉપર અને સરકારી ગૌચર ઉપર ને ખુલ્લી જમીનો ઉપર આધારિત છે. આ વખતે એક ધારો વરસાદ પડ્યો, એક સાથે પડ્યો. હવે એવું શું કારણ થયું કે એટલું ઘાસ ઉગ્યું નહીં? અને છેલ્લા 3 વર્ષથી લખપત અને અબડાસા તાલુકામાં તો આપણે જાણીએ છીએ એ ઘાસ સહેજ નાનું ઉગ્યું હોય અને ચરી કાઢી હોય ને એનું બિયારણ જતું રહ્યું હોય એવું બને. પણ મહદ અંશે પાંજરાપોળો અને ગૌશાળાઓમાં આ જે પ્રશ્ન હતો એ આજે અમે એ લોકો સાથે બેસીને ચર્ચા કરી પૂરો કર્યો છે. એ બુધવારના રિઝલ્ટ આવી જશે. એને વિનંતી કરી કે ત્યાં સુધી તમે આ વસ્તુને મળતું રાખો. એટલે એ ખાતરી રાખીએ તો અમને કલેક્ટર સાહેબ ઉપર સંપૂર્ણ વિશ્વાસ આવ્યો. ભુજ શહેરમાં વેરા વસૂલાત ઝુંબેશને ધીરે ધીરે વેગ મળી રહ્યો છે. કરોડોની આવક નગરપાલિકાને થઈ રહી છે. આ આવકનો ઉપયોગ યોગ્ય રીતે થાય અને આપણે એટલે કે તમામ નાગરિકો પોતાના વેરા જલ્દીથી અને સમયસર ભરે એ પણ જરૂરી છે. વર્ષોથી વેરા બાકી રહેલાઓને નોટિસો પાઠવીને વેરા ભરવામાં આવી રહ્યા છે. મોટી રકમ ધરાવતા લોકોને લેખિત તેમજ મૌખિક જાણ કરવામાં આવી રહી છે. વેરા વસૂલાત ઝુંબેશમાં ટીમ જોડાઈ છે. હવે આગામી દિવસોમાં વધુ ઝુંબેશ કડક બનાવવામાં આવશે. નગરપાલિકાની વર્ષ 2015થી 16ની વેરા વસૂલાતની લગભગ વર્ષો પછી 10 કરોડથી ઉપરનો વેરાની વસૂલાત થઈ છે. હજુ પણ લગભગ 3-4 કરોડ રૂપિયા આવવાના બાકી રહી ગયા છે. તો એપ્રિલ મહિનાથી પણ હજુ આ વેરા વસૂલાત ચાલુ રહેશે. સૌ પ્રથમ તો હું અમારા નગરપાલિકાના સુપ્રિન્ટેન્ડન્ટ અરવિંદસિંહજી અને વેરા વસૂલાતમાં જે સ્ટાફ નોકરી કરી રહ્યો છે બધાનો આભાર માનું. ખૂબ સારી રીતે એમણે આ વખતે વેરાની વસૂલાત કરી છે અને ભુજ નગરના સૌ નગરજનોનો પણ આભાર માનું છું કે આપ પણ દર વખતે આવી જ રીતે આપના વેરા જો ભરશો તો એ જ રૂપિયાથી ભુજનો વિકાસ સારી રીતે કરી શકશું. ભુજના શક્તિધામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું. સ્વર્ગસ્થ પ્રવીણસિંહ સોઢાના સ્મરણાર્થે એમના પરિવારજનો દ્વારા અને મિત્ર વર્તુળ દ્વારા પ્રશંસનીય કામગીરી કરીને બ્લડ ડોનેશન કરવામાં આવ્યું. જોઈએ અહેવાલ. સ્વર્ગસ્થ પ્રવીણસિંહ સોઢાના સ્મરણાર્થે ભુજના મહાવીરનગરના યુવાનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ શક્તિધામ ખાતે યોજાયો હતો. આ તકે સાંસદ વિનોદભાઈ ચાવડાએ શુભેચ્છાઓ પાઠવી હતી. લોકો રક્તદાનનું મહત્વ સમજે તે માટે જણાવવામાં આવ્યું હતું. આ તકે બ્લડ ડોનેશન કરાયું હતું. બહોળી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા માટે લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને સ્વર્ગસ્થ પ્રવીણસિંહ સોઢાના પરિવારજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કારણ કે કોઈ પણ સ્વજનના સ્મરણાર્થે બ્લડ ડોનેશન કરવું અને કોઈકના જીવન માટે જીવન આપવું એ ખૂબ જ મોટી એક પ્રશંસનીય કામગીરી છે. ત્યારે આ તકે સ્વર્ગસ્થ પ્રવીણસિંહ સોઢાના તમામ પરિવારજનો અને એમના મિત્ર સર્કલને ખૂબ ખૂબ શુભેચ્છા. 2 વર્ષ પહેલાં એક મહાવીરનગરના એક યુવાનનું અકસ્માતે મૃત્યુ થયું, ભાઈ શ્રી પ્રવીણસિંહ સોઢાનું. અને એમના સ્મરણાર્થે આજે શક્તિધામ મધ્યે સમગ્ર મહાવીરનગરના યુવાન મિત્રો દ્વારા એમના પરિવારજન દ્વારા એક બ્લડ ડોનેશનના કેમ્પનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે. અને આ સાચી હકીકત અને સાચી સેવા એટલા માટે કે અકસ્માતે પ્રવીણસિંહજીભાઈનું મૃત્યુ થયું અને સમાજની અંદર ભવિષ્યની અંદર જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે અને ત્યારે બ્લડનું જે અમૂલ્ય છે, બ્લડનું જે મહત્ત્વ છે એ સમજાવવા માટે અને બ્લડ જે એક કોઈ પણ માણસને આકસ્મિક ઘટનાઓ બને, થેલેસેમિયાના બાળકો હોય કે કોઈ મારી ગર્ભવતી બહેન હોય અને એમને ઓપરેશન કરવાનો સમય આવે
અને જ્યારે બ્લડની જરૂરિયાત ઊભી થાય ત્યારે હું માનું છું કે કચ્છના અંતરિયાળ ગામડાઓ અને વિસ્તારોમાંથી જ્યારે અભણ અને નાના સમાજના લોકો હોય ત્યારે એમને ઘણી બધી તકલીફો સહન કરવી પડતી હોય છે. અને આવું જ એક સરસ મજાનું ઉદાહરણ આજે ભાઈ શ્રી પ્રવીણસિંહજીની સ્માર્થે દ્વિતીય એમની પુણ્યતિથિ છે ત્યારે ભાઈ શ્રી એમના નાના ભાઈ ગણપતસિંહ સોઢા અને સમગ્ર એમની યુવાન મિત્રો પરિવાર દ્વારા એક સમાજની અંદર એક સરસ મજાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજના દિવસે એમ કહેવાનું કે જે આ રક્તદાન કરવાનું જે આયોજન કરેલ છે તે સાચી શ્રદ્ધાંજલિ માટે છે. અને એવી રીતે જે અકસ્માતની અંદર ક્યારે પણ જેને જરૂર પડે કોઈ બી સમાજને કે કોને પણ ત્યારે બ્લડ જે આપેલો હોય એ કામ આવે એના માટે સાચી શ્રદ્ધાંજલિ આપી કે અમે બીજી કોઈ જગ્યાએ પણ આવી રીતે શ્રદ્ધાંજલિ માટે બીજા કોઈ દાન કે પુણ્ય કરવા કરતાં આ રક્તદાન કરવું એ મોટામાં મોટું દાન છે. અને એના માટે અમે આ પ્રોગ્રામ 2 વર્ષથી આગલા વર્ષે પણ કરેલ અને એની અંદર 80 બોટલ થયેલ. અને આ વખતે પણ અમે એવી જહેમત ઉઠાવેલ છે કે જેવી રીતે આટલી જ બોટલ થાય અને જે આકસ્મિક જેને પણ જરૂર પડતી હોય એ સમયે એને રક્તદાન કામ આવે એનું આયોજન કરેલ છે. એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ લેઝર સેન્ટર મુંબઈની અતિ આધુનિક હોસ્પિટલ હવે આપણા કચ્છમાં. મુંબઈના બોરીવલી, દાદર અને વિરાર બાદ કચ્છમાં સૌપ્રથમ બિદડા ગામમાં. મોતિયા, ઝામર, છારી, ચશ્માના નંબર લેઝરથી ઉતારવા માટે તેમજ વેલ, પડદાના ઓપરેશન માટે ગ્રીન લેઝર. મુંબઈની એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ અને લેસર સેન્ટરના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર હિતેશ છેડા દરેક મહિનાની 28 અને 29 તારીખે બિદડાની એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ અને લેસર સેન્ટરમાં હાજર રહેશે. સરનામું ધવલ પાર્ક, બેંક ઓફ બરોડાની પાસે, માંડવી મુન્દ્રા હાઈવે, બિદડા, તાલુકો માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 9662144872 9537475672. ભાજપનો સ્થાપના દિન આગામી 6 તારીખે ઉજવવામાં આવશે, જે અનુસંધાને એક બેઠકનું આયોજન માંડવી ખાતે કરવામાં આવ્યું હતું. જોઈએ અહેવાલ. માંડવી ખાતે તાલુકા ભાજપના તમામ સભ્ય હોદ્દેદારો ઉપસ્થિત રહીને સમીક્ષા કરી હતી. સ્થાપના દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, ત્યારે આ અંગેની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ તકે ભાજપનું સંગઠન વધુ મજબૂત બનાવવા માટે પણ ચર્ચા કરી હતી. રોજ પ્રદેશ અને જિલ્લાની સૂચના મુજબ ભારતીય જનતા પાર્ટીની એટલે કે અમારા માતાનું જન્મદિવસ 6 એપ્રિલના 36મું જન્મદિવસ ઉજવવાના કાર્યક્રમના ભાગરૂપે આજે મિટિંગમાં અમારા પ્રભારી ભાઈ સુરેન્દ્રસિંહ જાડેજા અને જિલ્લાના સહ ઇન્ચાર્જ ભાઈ પ્રવીણભાઈ પિંડોરિયાની ઉપસ્થિતિમાં એક અગત્યની બેઠક માંડવી નગરપાલિકા હોલ મધ્યે રાખવામાં આવેલ છે. 6 તારીખના દિવસે વિવિધ કાર્યક્રમો કરી તાલુકામાં અને પછી સાંજે 3:30 વાગે ભુજ મધ્યમાં વિશાળ રેલીમાં જોડાવાની ચર્ચા વિચારણા થઈ. 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના જે પ્રોગ્રામ છે તે બાબતે આજે માંડવી તાલુકા મંડળની બેઠકમાં ખાસ કરીને ભારત માતા ગૌરવ કૂચ જે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ, જેની અંદર પાર્ટીના સ્થાપક રાષ્ટ્રવાદ અને અંત્યોદય એટલે કે છેવાડાના માનવી સુધી જે આઝાદીનો સાચો સંદેશ અને સાચી સેવા કરી શકી, એના ભાગરૂપે 6 એપ્રિલે ભુજ જિલ્લાના મુખ્ય મથક મધ્યે ભારત માતા ગૌરવ કૂચનું આયોજન આ પાર્ટીના સ્થાપના દિવસે કરવામાં આવ્યું છે. અબડાસા પંથકમાં ઘાસચારાની અછત જોવા મળી રહી છે, ત્યારે વહીવટી તંત્ર ઘટતું કરે તે જરૂરી છે. કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં હાલ 15 થી 20 ગાયો મૃત્યુ પામી છે એવું તારણ જોવા મળી રહ્યું છે. ગાયો પાણી માટે રઝળી રહી છે, ઘાસચારો મળતો નથી. આ અંગે મામલતદારને રજૂઆત કરવામાં આવી છે. ગાયોને ઘાસચારો મળે તે જરૂરી છે. આ પ્રસંગે ઘટતું કરીને જવાબદારો પાણી અને ઘાસ પૂરું પાડે તે ઇચ્છનીય છે. આજે અબડાસા પંથકમાં માલધારીઓ હિજરત કરવાની પરિસ્થિતિમાં છે, ત્યારે વિચારવું જરૂરી છે. સ્ટોરી બાય રમેશ ભાનુશાલી, નલિયા, અબડાસા. કોઈ અમારો હિસાબ નથી, જ્યારે અમે આટલા બધા હેરાન થઈએ છીએ. આપ થોડા અમારા સાથે ચાલો, અમારા વતીથી બોલો. એટલે માલધારી નક્કી કરીને અહીં આવેદનપત્રમાં અમારા લોકોને કિશોરસિંહભાઈ જાડેજાને મને તેમજ અબ્દુલભાઈ ગધરને લઈ આવેલા છે, કારણ કે એ લોકોને વાચા આપવા માટે અમે લોકો આવ્યા છીએ. અમે તો એટલું કહીએ છીએ કે શરમ હોવી જોઈએ, કારણ કે શરમની હદ બહુ હોય છે.
આટલી બધી નફટાઈ ન હોવી જોઈએ, કારણ કે આજની તારીખની અંદર સરકાર ન જાણતી એવું નથી, અજાણ બને છે, ન જાણતી એવું નથી, દિવસ કાઢવા માંગે છે. છેલ્લા મહિનામાં વરસાદની નજીક કઈ ઘાસની ગંઠડીઓ ન હોય એ પરિસ્થિતિની અંદર ગામડા જીવે છે. અને સરકારને વારંવાર અહીંયાના પ્રતિનિધિઓ રજૂઆત કરવા છતાં પણ સરકારના કાન ન ખુલતા હોય તો કમનસીબી છે આ તાલુકા, તમામ તાલુકાને કચ્છની સરકારની અંદર સંસદ કચ્છનો એ બીજેપીનો હોય. ધારાસભ્ય અમારો એક જ ખાલી ધારાસભ્ય છે, તે કાલે પણ ગઈકાલે વિધાનસભાની અંદર આ પ્રશ્નોત્તરી ઉઠાવી છે અને પ્રશ્ન રાખ્યા છે. બહેરી સરકાર કાંઈ કોઈને સાંભળતી નથી. કાલી જાગે અને રાહત ભાવે તાત્કાલિક ઘાસનું વિતરણ કરે. અમે એમ નથી કહેતા કે ભાઈ ઢોળવાળા ખોલે કે અછતકામ ખોલે, પણ અમારી મુખ્ય માંગણી એ છે કે તાત્કાલિક સરકાર ઘાસચારો સસ્તા દરે, સબસિડી વાળો સસ્તા દરે વિતરણ કરે, જેથી ગાયો મોતના મુખમાં ધકેલાય છે એ ન ધકેલે અને ગાય માતા અને પશુધન બચી શકે. હોટલ 7 સ્કાય મલ્ટીપ્લેક્સ આ સપ્તાહમાં આપ વિવિધ ફિલ્મનો આનંદ માણી શકશો. આ સ્ક્રીન 1 ઉપર આપ જોઈ શકશો 12:30 વાગે કી એન કા, 3:30 કી એન કા, 6:30 કી એન કા, 9:30 કી એન કા. સ્ક્રીન 2 ઉપર 12:40 રોકી હેન્ડસમ, 3:40 રોકી હેન્ડસમ, 6:40 કી એન કા, 9:40 કી એન કા. તો આ વીકમાં પણ નવી પિક્ચરનો આનંદ માત્ર ને માત્ર 7 સ્કાય મલ્ટીપ્લેક્સમાં જ પધારો મિત્ર સર્કલ અને કુટુંબીજનો સાથે. એડવાન્સ બુકિંગ નંબર 9909299100, 9879603843, 02832307700 યા 11. એડવાન્સ બુકિંગ ઓનલાઈનથી પણ કરી શકો છો www.7skymultiplex.com. તો દર્શક મિત્રો જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ શહેરના ભૂતેશ્વર વિસ્તારમાં રહેતી મહિલાને બેરહેમીથી મારવાની ઘટના પ્રકાશમાં આવી છે. 108 આવી ત્યારે સ્થાનિક મહિલાઓ કહ્યું છે કે અહીં આવવા નહીં દઈએ અને છેવટે 181 ની મદદ લેવી પડી. રાત્રિના 9 વાગ્યાના સુમારે રાધાબેન રમેશભાઈ પરમાર ઉંમર વર્ષ 30 ઘર પર છોકરાઓ પથ્થર મારતા હોવાથી તેઓને ઠપકો આપવા જતા 5 થી 7 મહિલાઓએ તેણીના વાળ પકડીને પેટના ભાગે લાતો મારીને ઈજાઓ પહોંચાડી હતી. જાગૃત નાગરિકે 108ને ફોન કરતા મહિલાઓએ અહીં નહીં આવવા દેશું તેવું કહેતા પોલીસને 181 સેવાને ફોન કરવામાં આવ્યો હતો. 181 ની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત મહિલાને ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચાડવામાં આવી હતી. તો મિત્રો આ હતા મહાસપરા ન્યૂઝ ગ્રુપના કચ્છિત ટીવી સમાચાર. આપ પણ આપની સમસ્યા, ફરિયાદ કે રજૂઆત અમારા સમક્ષ મૂકી શકો છો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.